ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, ધોરણ 12 માટે ટેક્સ્ટબુકમાં સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુનિટ 6 રીડ 1 લેક્ચર નંબર 2 ગઈકાલે પહેલા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કયા પ્રકારે હેલન કેલર પોતે કામદારોને ઉદ્દેશીને આખી વાત રજૂ કરે છે. સી હેઝ એન્ટર્ડ ઇન્ટુ ધ ફાઇટ, તેણી આ યુદ્ધમાં પ્રવેશી ચૂકી છે. ઇટ વોઝ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ અગેન્સ્ટ ધ ઇકોનોમિક કન્ડિશન અંડર વિચ વી લીવ. પોતે કહે છે કે આપણે જે આર્થિક પદ્ધતિ જે છે એના વિશે, એના વિરુદ્ધમાં અને આપણી જે કંઈ સજ્જતાઓ જે છે, તૈયારીઓ જે છે કામ કરવાની, એના વિરુદ્ધમાં મારી આ કે છે લડાઈ છે, એમાં હું પહોંચી ચૂકી છું, એમાં હું પીછેહઠ કરવાની નથી. ત્યારબાદ તેણે એવું પણ કીધું કે જે પ્રકારે કામદારો પોતાની માગણી કરે છે ઊંચા પગાર માટે, ત્યારે વોઇસ ઓફ ઓથોરિટી સત્તાધીશો જે છે એ કયા પ્રકારે એમને સલાહ આપે છે, તમારો પોતાનો દેશ, તમારી આઝાદી ભયમાં છે, એવા સમયે તમે આવા પ્રકારની વાત કરો છો. જુદા જુદા ઉદાહરણ આપે છે. બેલ્જિયમનું શું થયું, સર્બિયાનું શું થયું, વિક્ટોરિયસ આર્મી જર્મનનું હતું, એને કેવું સહન કરવું પડ્યું, એ બધાની સરખામણીમાં કહે છે તમારા દુઃખો તો કંઈ જ નથી. માટે આ બધી બાબતો ભૂલી જાઓ અને દેશ માટે લડવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ એન નેવી, બી રેડી ટુ ફાઇટ વિથ ધ ઇન્વેડર્સ લાઈક અ લોયલ હાર્ટેડ પીપલ. વફાદાર લોકોની માફક દેશ માટે તમે કહે છે લડવા માટે તૈયાર થઈ જાઓ. ટૂંકમાં કામદારો જ્યારે ઊંચા પગારની માગણી કરે છે, પોતાને જે કાંઈ એમને જે પ્રકારે અન્યાય થાય છે એ બાબતે જ્યારે તેઓ ફરિયાદ કરે છે, ત્યારે સત્તાધીશો એમને આવી બાબતો કહીને દબાવી દે છે, એમની વાત સાંભળતા નથી. તો હેલન કેલર કહે છે કે સત્તાધીશોની આવી બધી વાત સાંભળીને કામદારો કેવું રિએક્શન આપશે? શું એ લોકો આ લોકોની વાત માની લેશે કે ખરેખર દેશ, આપણો દેશ છે ભયમાં છે, આપણી આઝાદી ભયમાં છે, આપણી સ્વતંત્રતા ભયમાં છે, તો આપણે ઊંચા પગારની માગણી ન કરવી જોઈએ, નીચું માથું રાખીને કામ જ કરવું જોઈએ? શું આ લોકો આ સત્તાધીશો વોઇસ ઓફ ઓથોરિટીની વાત એ લોકો સ્વીકારી લેશે, માની લેશે? શું કહે છે જોઈએ આપણે. પેજ નંબર 62, પેરેગ્રાફ નંબર 2. વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ? બહુ જ સરસ વાક્ય વાપર્યું છે હેલન કેલરે. વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ? ટ્રેપ એટલે ફસાવું. શું કામદારો આ જાળમાં ફસાશે? હકીકતમાં એકચ્યુઅલી એવું કંઈ જ નહીં હોય. શું કામદારો આ જાળમાં ફસાશે? વોઇસ ઓફ ઓથોરિટી જે પ્રકારે કામદારોને આવું આશ્વાસન આપે છે, તો શું આ લોકો જે છે એ આ વોઇસ ઓફ ઓથોરિટીની જાળમાં ફસાશે? એમની વાતો સ્વીકારી લેશે કે પોતાનો સંઘર્ષ શરૂ રાખશે? Will the workers walk into this trap? Will they be fooled again? Be fooled, મૂર્ખ બનાવવા. Will they be fooled again? શું તેઓને ફરી વખત મૂર્ખ બનાવવામાં આવશે? મીન્સ અગાઉ એક વખત કામદારોએ આવા પ્રકારની કંઈક હડતાળો કરી હશે અને વોઇસ ઓફ ઓથોરિટીએ એમને દબાવી દીધી હશે. એટલા માટે હેલન કેલર કહે છે કે will the workers walk into this trap? શું કામદારો આ માયાજાળમાં ફસાશે? આ જાળમાં ફસાશે? જે પ્રકારે વોઇસ ઓફ ઓથોરિટી એમને આશ્વાસન આપે છે, તો એ કામદારો શું એ લોકો માની લેશે એ વાત? વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું ફરીથી તેઓને મૂર્ખ બનાવવામાં આવશે? આઈ એમ અફ્રેડ સો. હેલન કેલર કહે છે કે મને એ બાબતનો ભય છે. આઈ એમ અફ્રેડ સો. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્ટેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. હેલન કેલર કહે છે આઈ એમ અફ્રેડ સો, મને ડર લાગે છે કે લોકો કદાચ આ વાત સ્વીકારી લે છે. શા માટે? ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ. ધ પીપલ હેઝ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ. સસ્પેક્ટેબલ મીન્સ સંવેદનશીલ. પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ. લોકો હંમેશા સંવેદનશીલ રહ્યા છે. કોના તરફ? ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરી એટલે ભાષણ. આવા પ્રકારના ભાષણો બાબતે લોકો હંમેશા સંવેદનશીલ રહ્યા છે. લોકોમાં એક પ્રકારની સંવેદના રહી છે કે જ્યારે વોઇસ ઓફ ઓથોરિટી, કોઈ નેતા, કોઈ રાજકીય નેતા કે કોઈ એવા પ્રકારનો શાસક આવા પ્રકારની વાત લોકો સમક્ષ કરે, એટલે લોકોનું હૃદય પીગળી જાય કે ખરેખર આપણો દેશ ભયમાં છે, આપણે અત્યારે આવું કરવું જોઈએ નહીં. એટલા માટે હેલન કેલર કહે છે કે વિલ ધ વર્કર્સ વોક ઇન્ટુ ધીસ ટ્રેપ? શું કામદારો ફરીથી આ જાળમાં ફસાશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું ફરીથી એમને મૂર્ખ બનાવવામાં આવશે?
આઈ એમ અફ્રેડ સો, મને કહે છે ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, કારણ કે લોકો હંમેશા આવા પ્રકારના ભાષણો બાબતે સંવેદનશીલ રહ્યા છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, કામદારોને ખબર છે. ધ વર્કર્સ નો, કામદારો જાણે છે, દે હેવ નો એનિમીઝ, એમના કોઈ દુશ્મન નથી, એક્સેપ્ટ સિવાય કે ધેર માસ્ટર્સ, તેમના માલિક. સરકાર એમની દુશ્મન નથી, એમના જે માલિક જે છે, મિલ માલિકો, એ જ એમના દુશ્મન છે. ધે આર નોટ ગિવિંગ, તેઓ એ પગાર આપી રહ્યા નથી, તેઓ તેમની માગણી સંતોષી રહ્યા નથી. ધેટ્સ વાય ધ વર્કર્સ નો ધેટ ગવર્મેન્ટ ઇઝ નોટ એટ ફોલ્ટ, ગવર્મેન્ટનો કોઈ દોષ નથી. They know that they have no enemies except their masters. એમના જે મિલ માલિકો જે છે એમના સિવાય એમના કોઈ બીજા દુશ્મન નથી. They know that, તેઓ જાણે છે કે their citizenship papers are no warrant for the safety of their wives and children. કામદારો જે પ્રકારે કામ કરે છે, કામ કરતા કરતા કોઈ અકસ્માત થાય અને એમનું મૃત્યુ થાય તો ધ વર્કર્સ નો, કામદારો જાણે છે, કે NOW નો એટલે જાણવું, ધ વર્કર્સ નો, કામદારો જાણે છે, દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, તેમના માલિક સિવાય એમના બીજા કોઈ દુશ્મન નથી. They know that their citizenship papers are no warrant. અને કામદારો એ પણ જાણે છે, they know that, તેઓ જાણે છે, their citizenship papers, એમના જે કાંઈ નાગરિક પ્રમાણપત્રો જે છે, they are no warrant, એ કોઈ દસ્તાવેજ નથી, for the safety of their wives and children, એમની પત્ની અને એમના બાળકો માટેની સલામતીના એ કોઈ પ્રમાણભૂત દસ્તાવેજ નથી. કામદારો જે કામ કરે છે એ લોકો જાણે છે, they know that their citizenship papers, they are no warrant, એમના જે કંઈ નાગરિક પ્રમાણપત્ર એમને આપવામાં આવ્યા છે એ કોઈ ડોક્યુમેન્ટ નથી, એ કોઈ દસ્તાવેજ, વેલિડ ડોક્યુમેન્ટ નથી. they are not warrant for the safety of their wives and children. સેફટી એટલે સલામતી, ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, એમની પત્નીઓ અને એમના બાળકોની સલામતી માટેના એ જે કાંઈ એમને કામદારોને જે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે એ કોઈ વેલિડ નથી. એટલે કોઈ ફેક્ટરીમાં કોઈ કામદારો કામ કરતા હોય અને કામ કરતાં કરતાં એ મૃત્યુ પામે તો એની પાસે જે કંઈ કાગળ કે દસ્તાવેજ હોય ઇટ ઇઝ નોટ વેલિડ, એ કાગળની કોઈ મૂલ્ય નથી. એ કાગળના આધારે એના પછી એની પત્ની અને એના બાળકોના જીવન માટે કોઈ સલામતી નથી, એના ઉપર એને કોઈ પણ પ્રકારનું રેમ્યુનેશન કે ચૂકવણું આપવામાં આવતું નથી. કામદાર મૃત્યુ પામે એટલે બસ એનું કામ ત્યાં પૂરું થઈ ગયું, એના માટેના કોઈ કાગળ વેલિડ નથી. Their citizenship papers are no warrant for the safety of their wives and children. એમની પત્ની અને એના બાળકો માટેના આ જે કંઈ કાગળિયા જે છે, પ્રમાણપત્ર દસ્તાવેજ જે છે એ કહે છે વેલિડ નથી. They know that, they એટલે કામદારો, they know that, કામદારો જાણે છે કે honest sweat, persistent toil and years of struggle bring them nothing onto. કામદારો એ ખબર છે, કઈ ખબર છે? they know that honest sweat, પરસેવો જે પાડ્યો છે પ્રમાણિકતાનો, પોતાનો માલિક છે, પોતે જ્યાં કામ કરે છે ત્યાં વફાદાર રહેવું જોઈએ, આવા બધા ભાષણો એ અગાઉ સાંભળી ગયા છે. એટલે ઓનેસ્ટ સ્વેટ, પ્રમાણિકતાનો પરસેવો, persistent toil, સતત કઠોર કામ કરવું, એન્ડ years of struggle, અને કેટલાય વર્ષો સુધી એમણે આ સંઘર્ષ કર્યો. they bring them nothing on to, એમનાથી એમને કંઈ જ મળવાનું નથી. કેટલાય વર્ષો સુધી પ્રમાણિકતા દાખવી અને જે વર્કર્સ કામ કરે છે કંપની માટે, એ કંપની એમને કાંઈ આપતી નથી, આવું કામદારો જાણે છે. they know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to. તેઓ જાણે છે કે ઈમાનદારીનો આ પસીનો, સતત જે કંઈ કામ કરે છે, સખત કામ કરવાની ભાવના અને વર્ષોનો સંઘર્ષ, એમનાથી એમને કંઈ જ મળવાનું નથી. વર્થ ફાઇટિંગ ફોર, આ લડાઈ એમના માટે નકામી છે. જે આ સ્ટ્રાઇક એ કરે છે, ઊંચા પગારની માગણી કરે છે, પણ એ વસ્તુ કહે છે નકામી છે. ઈમાનદારીથી પરસેવો પાડો છો, સખત કામ કરો છો, વર્ષો સુધી તમે સંઘર્ષ કરો છો, છતાં તમને મળતું કંઈ જ નથી. યેટ, તેમ છતાં, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ,
બહુ સરસ શબ્દો વાપર્યા છે. ડીપ ડાઉન, ઊંડે ઊંડે હૃદયમાં, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, હૃદય તો ખરું પણ ફુલિશ, મૂર્ખ હૃદય, એમના આ મૂર્ખ હૃદયમાં ઊંડે ઊંડે ધે બિલીવ ધે અ કન્ટ્રી, તેમ છતાં ધે એટલે તેઓ, તેઓ એટલે કામદારો, ધે બિલીવ ધે એ કન્ટ્રી, કામદારો પોતાની જાતને પોતે આ દેશના છે, દેશના નાગરિક છે એવું માને છે. જે દેશની કંપનીઓ કે જે દેશના કહેવાતા ડાયા માણસો એમનું કંઈ જ ભલું નથી કરી શકતા, કામદારો પોતે ઈમાનદારીથી પસીનો પાડે છે, સખત કામ કરે છે, સંઘર્ષ કરે છે વર્ષો સુધી, છતાં તેમને કંઈ જ મળતું નથી. તેમ છતાં કામદારો હૃદયમાં ઊંડે ઊંડે પોતે આ દેશના છે, આ મારો દેશ છે, પોતે દેશને વફાદાર છે એવું એ લોકો માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, એલન કેલર કહે છે બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે ગુલામોની, બ્લાઇન્ડ અંધ, વેનિટી મિથ્યાભિમાન. આ ગુલામોનું કેવું મિથ્યાભિમાન છે કે જે દેશ માટે તેઓ લડે છે, જે દેશ માટે તેઓ કામ કરે છે, એ દેશના અધિકારીઓને કે દેશના સત્તાધીશોને કામદારોની કોઈ જ વેલ્યુ નથી, કામદારોનું કોઈ જ મૂલ્ય નથી. તેમ છતાં કામદારો પોતાના હૃદયમાં ઊંડે ઊંડે ડાઉન, ડીપ ડાઉન ધે હાર્ટ ધે બિલીવ અ કન્ટ્રી, તેઓ એમ માને છે કે આ મારો દેશ છે, હું મારા દેશનો નાગરિક છું, દેશ માટે મારે લડવું જોઈએ, દેશ માટે મારે ઈમાનદાર બનવું જોઈએ, આવું કામદારો માને છે. જે દેશ એમને કાંઈ જ આપી શકતો નથી, જે દેશની સરકારને કામદારોની કાંઈ પડી નથી, એ દેશ પ્રત્યે અને સરકાર પ્રત્યે કામદારો આટલા વફાદાર છે, છતાં તેઓ માને છે, એ એમનું મિથ્યાભિમાન છે. તે બિલીવ ધેમ એમ અ કન્ટ્રી, તેઓ પોતે પોતાની જાતને દેશનો એક ભાગ માને છે. હેલન કેલર કહે છે ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે ગુલામો, કામદારો. આ ગુલામોની કેવા પ્રકારનું આ કે છે મિથ્યાભિમાન છે કે તેઓ પોતાના દેશને પોતે દેશ માને છે, જે દેશની સરકાર કે જે દેશના શાસકોને એમના કામની પરવા નથી, એમની કોઈ વેલ્યુ નથી, એમનું કોઈ મૂલ્ય નથી, છતાં તેઓ એ દેશને પોતાના છે, પોતાનો દેશ છે એમ માને છે. આ કામદારોની ઓ વોટ અ બ્લાઇન્ડ વેનિટી, આ કામદારોનું કેવું મિથ્યાભિમાન ગણાય કે છે. તમારું કોઈ મૂલ્ય જ જ્યાં ન હોય ત્યાં તમે હૃદયથી નિષ્ઠાથી કામ કરતા હો અને તમે એને જ સર્વે સર્વા માનતા હો તો એ તમારું એક પ્રકારનું મિથ્યાભિમાન છે એવું હેલન કેલર કહે છે. કામદારો આ વાત સમજતા નથી. તેઓ આવા કોઈ ભાષણમાં આરામથી સહેલાઈથી કહે છે, એ લોકો ભળી જાય છે, સંવેદનશીલ બની જાય છે આવા પ્રકારના ભાષણ પ્રત્યે, અને પોતાને જે અન્યાય થાય છે એ વાત એમના ધ્યાનમાં આવતી નથી, છતાં તેઓ દેશ પ્રત્યે વફાદાર છે. કેવી બ્લાઇન્ડ વેનિટી, વોટ અ બ્લાઇન્ડ વેનિટી, કેવું કામદારોનું આ કે છે મિથ્યાભિમાન ગણાય. હવે આ કામદારોની વાત કરી કે એમનું આ મિથ્યાભિમાન છે, એમના સાથે આવું થાય છે. ધ ક્લેવર વન્સ, ક્લેવર વન્સ એટલે બુદ્ધિશાળી લોકો જે આમના પર શાસન કરે છે. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ, ક્લેવર વન્સ બુદ્ધિજીવી વર્ગ, અપ ઇન ધ હાઈ પ્લેસીસ જેઓ ઉચ્ચ સ્થાન ધરાવે છે, અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો, તે લોકો જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. બુદ્ધિજીવી વર્ગ છે જે કંઈ સારું સ્ટેટસ ધરાવે છે, વૈભવી આવાસમાં જે લોકો રહે છે, તેઓ જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. આ કામદારો છે કેવા ચાઇલ્ડિશ, બાળ સહજ, એન્ડ સિલી મૂર્ખ છે. આ લોકો કેવા બાળક જેવા છે, મૂર્ખ છે, એમને કંઈ ખબર જ નથી પડતી, એમને પોતાની સાથે થતા અન્યાયની ખબર નથી, બસ માથું ઝુકાવીને કામ જ કરે છે. સમાજનો એક આવો વર્ગ હતો એ સમયે કે જેઓ માથું ઉચકતા નહોતા, અને માથું ઉચકે તો એમને આ રીતે ઇમોશનલી સેટ કરી દેવામાં આવતા હતા. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. સમાજના વૈભવી માણસો, બુદ્ધિજીવી માણસો, તેઓ જાણતા હતા કે આ કામદારો કેવા બાળ સહજ, બાળક જેવા છે, એન્ડ દે આર સિલી, તેઓ મૂર્ખ છે. દે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ ધેમ અપ ઇન ખાકી, કામદારોને ખબર છે, દે નો ધેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ ધેમ અપ ઇન ખાકી, જો સરકાર એમને ખાકી યુનિફોર્મ આપે, એન્ડ ગિવ્સ ધેમ અ રાઇફલ, એમને એક બંદૂક આપવામાં આવે, ગિવ્સ ધેમ અ રાઇફલ એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ, સ્ટાર્ટ્સ ધેમ ઓફ, એમને વિદાય કરવામાં આવે
વિથ અ બેન્ડ સાથે એન્ડ વેવિંગ બેનર્સ, અને વેવિંગ બેનર્સ એટલે ધજા પતાકાઓ, વેવિંગ બેનર્સ એક પ્રકારના રાષ્ટ્રધ્વજ સાથે તેમને કહે છે જો આગળ જતા કરવામાં આવે, ધે બિલીવ ધે કન્ટ્રી, તો તેઓ પોતાની જાતને પોતે દેશ તરીકે માને છે. ક્લિયર? The clever ones up in the high places know how childish and silly the workers are. આ કામદારો કેવા બાળ સહજ છે, કેવા મૂર્ખ છે, એ લોકો જાણે છે. They know that, તેઓ જાણે છે, if the government dress them up in khaki, જો સરકાર એમને ખાખી વર્દી આપે, યુનિફોર્મ આપે, and gives them a rifle, તેમને એક બંદૂક આપવામાં આવે, and start them off, અને એમને જતા કરવામાં આવે, with a band and waving banners, બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ એક પ્રકારના રાષ્ટ્રધ્વજના વાવટાઓ સાથે એમને કૂચ કરાવવામાં આવે, કહે છે they will go forth, તો તેઓ આગળ જશે, to fight valiantly for their own enemies. They will go forth, તો તેઓ આગળ જશે, to fight valiantly, હિંમતપૂર્વક લડવા માટે તેઓ આગળ જશે, for their own enemies, એમના જ દુશ્મનો સામે તેઓ આ પ્રકારે લડવા માટે આગળ જશે. એમના દુશ્મનો એટલે their masters, એમના માલિકો. ગવર્મેન્ટને ખબર છે, the government, they know that if the government dress them up, આ બુદ્ધિજીવી માણસો, સમાજના દેશના બુદ્ધિજીવી માણસો એવું માને છે કે જો આ કામદારોને હાથમાં રાઇફલ આપવામાં આવે, યુનિફોર્મ આપવામાં આવે અને અમુક પ્રકારના વાવટા દેશ પ્રેમ સાથેના એમને આપવામાં આવે, તો આ લોકો they will go forth, તેઓ આગળ જશે. કયા પ્રકાર જશે? વેલિયન્ટલી, બહાદુરીપૂર્વક આગળ જશે, to fight with their own enemies, એમના જ માલિક સામે લડવા માટે તેઓ આગળ જશે. they are taught, તેઓને શીખવવામાં આવે છે, that કે brave men die for their country's honor. જો આવું બ્લેકમેલિંગ, ઇમોશનલ બ્લેકમેલિંગ કરવામાં આવે છે. they are taught that, આવા કામદારોને શીખવવામાં આવે છે કે brave men die, બ્રેવ એટલે બહાદુર, MEN મેન એટલે માણસો, બ્રેવ મેન ડાય, બહાદુર માણસો મૃત્યુ પામે છે, ફોર ધેર કન્ટ્રીઝ લેબર, કન્ટ્રીઝ ઓનર, પોતાના દેશના ગૌરવ માટે બહાદુર માણસો મૃત્યુ પામે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા, વોટ અ પ્રાઇસ ટુ પે, પ્રાઇસ ટુ પે કેવું મૂલ્ય ચૂકવવાનું, ફોર અ વેગ આઈડિયા, વેગ આઈડિયા મીન્સ અસ્પષ્ટ વિચાર, અસ્પષ્ટ વિચાર, વેગ આઈડિયા. વોટ અ પ્રાઇસ ટુ પે, કેવી કિંમત ચૂકવવાની, ફોર અ વેગ આઈડિયા, એક અસ્પષ્ટ વિચારસરણી માટે. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાઇવ્સ, લાઈફનું બહુવચન, લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, MEN મેન, કેટલાય યુવાન માણસોનું જીવન કે છે આમાં હોમાય છે. અધર મિલિયન્સ crippled and blinded for life, અધર મિલિયન્સ, બીજા કેટલાય લોકો crippled, અપંગ થઈ જાય છે, અપંગ બને છે, એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને સમગ્ર જીવન માટે ક્યારેક અંધાપો ભોગવે છે. યુદ્ધનું પરિણામ એની વાત કરતા હેલન કેલર કહે છે, જ્યારે તમે આ પ્રકારે યુદ્ધે ચડો છો ત્યારે કહે છે એક નાના એવા અસ્પષ્ટ વિચારનું પરિણામ કેટલું ભયંકર આવે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા, ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, કેટલા યુવાન માણસોનું જીવન કે છે હોમાય છે. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ ક્રિપલ્ડ, કેટલાય બીજા લોકો અપંગ બને છે, એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને સમગ્ર જીવન અંધાપો ભોગવે છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ, અસ્તિત્વ છે ભયંકર બને છે, ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, એવા બીજા કેટલાય માણસો, સજીવો છે કે જેમનું અસ્તિત્વ આ યુદ્ધના કારણે, આવા પ્રકારની બાબતોને કારણે જોખમમાં આવે છે. ધ એચિવમેન્ટ એન્ડ લેગેસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ, ધ એચિવમેન્ટ એન્ડ લેગેસી, એચિવમેન્ટ એટલે સિદ્ધિઓ, લેગેસી એટલે જે કંઈ આપણો વંશ પરંપરાગત વારસો જે છે આપણો, તે ધ એચિવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન્સ, પેઢીઓથી પેઢીઓ, કેટલી પેઢીઓ દરમિયાન આપણે જે કાંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, આપણે જે કાંઈ આપણો વારસો ગૌરવ રૂપે સાચવો હોય, ઇટ સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ,
અને જો આવું યુદ્ધ ફાટી નીકળે કામદારોનું માલિકો સામે એકબીજા સાથેનું, તો કે છે આ બધા યુદ્ધના ભયંકર પરિણામો છે. વર્ષોથી મેળવેલી કેટલી સિદ્ધિઓ, વર્ષોથી મેળવેલી આપણી પેઢીઓનો વારસો, ઇટ સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. એક જ ક્ષણમાં એ બધું નષ્ટ થઈ જાય છે. ફરીથી આપણે જોઈએ, વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા. એક નાના યુદ્ધના અસ્પષ્ટ વિચાર માટે, યુદ્ધના એક અસ્પષ્ટ વિચાર માટે કહે છે વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા, ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. કેટલાય યુવાન માણસોનું જીવન જોખમમાં હોય છે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. કેટલાય બીજા લોકો ક્રિપલ્ડ, અપંગ બને છે, એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, સમગ્ર જીવન માટે અંધ બની જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ. અસ્તિત્વ છે કે છે આપણું ભયંકર બને છે. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. એવા કેટલાય સજીવો માટે કે છે અસ્તિત્વ જોખમમાં બને છે. ધ એચિવમેન્ટ એન્ડ લીગેસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. ધ એચિવમેન્ટ એન્ડ લીગેસી, જે કાંઈ સિદ્ધિઓ અને જે કાંઈ આપણે વારસો પ્રાપ્ત કર્યો હોય છે ઓફ જનરેશન્સ, પેઢી દર પેઢીઓનો, ઇટ સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. એક જ ક્ષણમાં એ બધું જ નષ્ટ થઈ જાય છે યુદ્ધના કારણે. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિસરી. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિસરી. અને આ બધા જ દુઃખો ઉપર રડવાવાળું કોઈ રહેતું નથી. આ તમામ પ્રકારના દુઃખો પાછળ રડનારું પણ કોઈ રહેતું નથી. મીન્સ યુદ્ધ છે એ વિનાશક છે. યુદ્ધની વિનાશક અસરોની વાત અહીંયા હેલન કેલર કહે છે. This terrible sacrifice would be comprehensible. This terrible sacrifice, આ ભયંકર બલિદાન, it would be comprehensible, એ સમજી શકાય તેવું છે. If the thing you die for and call country. This terrible sacrifice would be comprehensible. આ ભયંકર બલિદાન જે છે કે છે સમજી શકાય તેવું છે. If the thing you die for, જે બાબત માટે તમે મૃત્યુ પામો છો, એન્ડ કોલ કન્ટ્રી, અને જેના માટે તમે મૃત્યુ પામો છો અને જેને તમે દેશ કહો છો, ફેડ, ક્લોથ, હાઉસ એન્ડ વાર્મ યુ. એ જો તમને ફેડ, તમારું પોષણ કરતા હોય, ખોરાક આપતા હોય, ક્લોથ, તમને કપડાં પૂરા પાડતા હોય, હાઉસ, રહેવા માટે આશરો આપતો હોય, એન્ડ વાર્મ યુ, અને તમને જો હૂંફ આપતા હોય, તો તમે જેના માટે તમે આ બધી આહુતિ આપો છો, જેને તમે દેશ કહો છો, એ દેશ જો તમારા મૃત્યુ પાછળ અથવા તો તમને આ પ્રકારની સવલતો આપતું હોય. ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી, તમે જેના માટે મૃત્યુ પામો છો અને જેને તમે દેશ કહો છો, ઇટ શુડ ફેડ, ક્લોથ, હાઉસ એન્ડ વોર્મ યુ. એણે તમને પોષણ પૂરું પાડવું જોઈએ, તમને કપડાં પૂરા પાડવા જોઈએ, તમને રહેવા માટે હાઉસ, આશ્રયસ્થાન આપવું જોઈએ, એન્ડ વાર્મ યુ, અને તમને હૂંફ પણ પૂરી પાડવી જોઈએ. એજ્યુકેટ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન. જે દેશ માટે તમે આ બધું સેક્રિફાઈસ કરવા જઈ રહ્યા છો કામદારો, એ દેશને તમારી વેલ્યુ થવી જોઈએ. ઇટ શુડ ફેડ યુ, ઇટ શુડ ક્લોથ યુ, ઇટ શુડ હાઉસ એન્ડ વાર્મ યુ, ઇટ શુડ એજ્યુકેટ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન. એણે તમારા સંતાનોને તમારા પછી ચેરિશ, સંભાળ લેવી જોઈએ, એન્ડ એજ્યુકેટ, તમારા બાળકોને શિક્ષણ પણ પૂરું પાડવું જોઈએ. જો આ બધું દેશ તમારા માટે કરતો હોય તો તમે દેશ માટે સેક્રિફાઈસની ભાવના તમારી છે એ સાચી છે. અધરવાઇઝ ઇટ ઇઝ યોર બ્લાઇન્ડ વેનિટી ટુ બી અ કન્ટ્રી. તમે તમારી જાતને દેશ તરીકે ઓળખાવો છો એ તમારું મિથ્યાભિમાન છે. જો તમે જેને દેશ કહો છો, જેના માટે લડો છો, એ તમને જો તમારા પછી આ બધી સવલતો પૂરી ન પાડે. ઇટ શુડ ફેડ, ઇટ શુડ હાઉસ, ઇટ શુડ વાર્મ, ઇટ શુડ એજ્યુકેટ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન. તમારા બાળકો પ્રત્યે તમારા ગયા પછી, તમારા મૃત્યુ પછી દેશને આ પ્રકારની સંભાળ લેવાની જરૂર છે. તો તમે એના માટે બલિદાન આપો, એ યોગ્ય છે. અધરવાઇઝ તમે દેશ તરીકે હાથમાં બેનર અને રાઇફલ લઈને નીકળી પડો, ઇટ ઇઝ નોટ યોર કન્ટ્રી. I think the workers are the most unselfish of the children of man.
એલન કેલર કહે છે, આઈ થિંક ધ વર્કર્સ આર, મને એવું લાગે છે કે આ કામદારો છે, દે આર ધ મોસ્ટ અનસેલ્ફિશ નિસ્વાર્થી ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. આ નિસ્વાર્થ મનુષ્યના સંતાનો જેવા કામદારો છે, એમને બીજી કોઈ જ ગતાગમ નથી કહે છે. ધે ટોઇલ, સખત કામ કરવું, ટોઇલ. ધે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી. ધે ટોઇલ, તેઓ સખત કામ કરે છે, લીવ જીવે છે, એન્ડ ડાય અને મરે છે ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશો માટે તેઓ આ બધા જ પ્રકારનું બલિદાન આપે છે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ, ખંડો, ઉપખંડો, અધર પીપલ્સ કન્ટિનેન્ટ, બીજા લોકોના વિસ્તાર માટે, બીજા લોકોના ખંડ માટે તેઓ આ પ્રકારે બલિદાન આપે છે. અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની આઝાદી માટે અને બીજા લોકોની ખુશી માટે આ લોકો જેમને પોતાનો કોઈ દેશ નથી, એમને જેવા પ્રકારે ખાખી યુનિફોર્મ આપી દેવામાં આવે, હાથમાં રાઇફલ આપી દેવામાં આવે અને અમુક પ્રકારના બેન્ડ સાથે એમને જો વિદાય કરવામાં આવે તો તે પોતે પોતાના જ દુશ્મનો સામે લડે એવા પ્રકારની માનસિકતા કામદારોની છે. તેઓ એકદમ નિસ્વાર્થ છે. એમને ખબર નથી કે તેઓ જેને દેશ કહે છે, તેઓ જેને પોતાનો દેશ માને છે, એને એમના પ્રત્યે કોઈ જ પ્રકારની સહાનુભૂતિ નથી. તેઓ બીજા લોકોની ખુશી માટે, બીજા લોકોના વિસ્તાર માટે, બીજા લોકો માટે કહે છે, બીજા લોકોની આઝાદી માટે તેઓ લડે છે, મરે છે, સખત કામ કરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. અને આવા કામદારો માટે, આવા સૈનિકો માટે ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ, એમને કોઈ આઝાદી નથી ઓફ ધેર ઓન, એમને પોતાની કોઈ સ્વતંત્રતા નથી. દે આર નોટ ફ્રી, તેઓ મુક્ત નથી. વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક, કમ્પેલ્ડ ટુ ફરજિયાતપણે કરાવવું. વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 hours or 8 hours a day. 12, 10 કે 8 કલાક દિવસના સખત કામ એમને કરાવવામાં આવે ત્યારે તેમની પાસે કોઈ આઝાદી હોતી નથી. તેઓએ કામ કરવું પડે છે. દે આર કમ્પેલ્ડ ટુ વર્ક. દે આર નોટ ફ્રી, તેઓ મુક્ત નથી, આઝાદ નથી. વેન દે આર ઇલ પેડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. એક્ઝોસ્ટિંગ ટોઇલ, કઠોર પરિશ્રમ, એમના કઠોર પરિશ્રમ માટે. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેડ, તુચ્છ વેતન આપવું, નજીવું વેતન આપવું ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. એમના કઠોર પરિશ્રમમાં, એમના કઠોર પરિશ્રમ બાબતે એમને જ્યારે તુચ્છ વેતન આપવામાં આવે, નજીવું વેતન આપવામાં આવે તો પણ કહે છે દે આર નોટ ફ્રી, તેઓ અવાજ ઉઠાવવા માટે આઝાદ નથી. કામદારોનું જીવન આવું છે. સખત પરિશ્રમ કરવામાં આવે તો પણ એમને તુચ્છ વેતન આપવામાં આવે છે. 12 hours, 10 hours, 8 hours a day, કલાકના, દિવસના 12 કલાક, 10 કલાક કે 8 કલાક સતત કામ કરાવવામાં આવે તો પણ તેમને કહે છે આવા કઠોર પરિશ્રમ બાબતે બહુ નજીવું વેતન આપવામાં આવે છે, તેમ છતાં તેઓ કંઈ બોલી શકવા માટે મુક્ત નથી. દે આર નોટ ફ્રી, તેઓ ત્યાં સુધી મુક્ત નથી. વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ. એમના ચિલ્ડ્રન, એમના બાળકો, ધે મસ્ટ વર્ક, ધે મસ્ટ લેબર એટલે સખત કામ કરવું. ધે મસ્ટ લેબર ઇન મિલ્સ, એમના બાળકો છે મોટી મોટી મિલોમાં કામ કરતા હોય, એન્ડ ફેક્ટરીઝ અથવા તો કોઈ મોટી મોટી ફેક્ટરીઓમાં કામ કરતા હોય, ઓર સ્ટાર કે પછી ભૂખે મરતા હોય. આ કામદારોના બાળકો મોટી મોટી મિલોમાં કામ કરતા હોય, ફેક્ટરીઓમાં કામ કરતા હોય કે ભૂખે મરતા હોય. They are not free when their children must labor in mills and factories or starve. And when their women અને તેમની સ્ત્રીઓ, they may be driven by poverty. They may be driven by poverty to lives of shame. ગરીબાઈને કારણે they may be driven, તેઓએ દોરાવવું પડે કઈ બાબતે? ટુ લીવ અ લાઈફ ઓફ શેમ. શેમ એટલે શરમ. શરમજનક જીવન એમની ગરીબીને કારણે એમને જીવવું પડે. પોતાની ગરીબીમાં પોતે સંઘર્ષ કરે અને એ પોતાની ગરીબીમાંથી પસાર થવા માટે, પોતાનું જીવન ટકાવવા માટે શરમજનક કહેવાતા કામો પણ આ વર્કર્સની પત્નીઓએ કરવા પડે. એમના બાળકોએ કારખાનામાં કામ કરવું પડે, સખત લેબર કરવો પડે, મોટી મોટી મિલોમાં કામ કરવું પડે. ધેર વિમેન્સ, they may be driven out
તેમની સ્ત્રીઓની પણ દોરવણી કરવામાં આવે બાય પોવર્ટી ઓફ લાઈફ્સ ઓફ શેમ. ગરીબીને કારણે તેમની સ્ત્રીઓ પણ કહેશે શરમજનક જીવન જીવતી હોય. દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ એન્ડ ઇમ્પ્રેશન. દે આર નોટ ફ્રી, તેઓ ત્યાં સુધી આઝાદ નથી કે વેન દે આર ક્લબ એન્ડ ઇમ્પ્રેશન. ક્લબ એન્ડ ઇમ્પ્રેશન સંયુક્ત રીતે બંદી બનાવવા, એક સાથે ઘણા બધાની ધરપકડ કરવી. શા માટે? બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર ધ વેગીસ, ફોર ધ રેઝ ઓફ વેગીસ. વેન દે ગો ઓન સ્ટ્રાઇક, જ્યારે તેઓ સ્ટ્રાઇક પર જાય છે ફોર અ રેઝ ઓફ વેગીસ, પગાર વધારા માટે જ્યારે તેઓ એક સાથે મોટો સમૂહ આ પ્રકારે કોઈ સ્ટ્રાઇક કરે ત્યારે તેમને બંદી બનાવવામાં આવે છે, સંયુક્ત રીતે ધરપકડ કરવામાં આવે છે. ત્યારે પણ તેઓ દે આર નોટ ફ્રી ટુ સ્પીક અ સિંગલ વર્ડ. તેઓ કોઈ પણ પ્રકારનો વિરોધ ત્યારે પણ કરી શકતા નથી. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, દેટ ઇઝ ધ રાઇટ એઝ હ્યુમન બીંગ્સ. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, મૂળભૂત ન્યાય જે એમને મળવો જોઈએ, દેટ ઇઝ ધ રાઇટ, કે જે તેમનો હક છે એઝ હ્યુમન બીંગ્સ, એક માણસ તરીકેનો તેમનો એક મૂળભૂત ન્યાય મેળવવાનો હક છે. એના માટે તેઓ જ્યારે માગણી કરે ત્યારે તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી. આટલું સખત કામ એ લોકો કરતા હોય, એમના બાળકો આવા કામ કરતા હોય, એમની સ્ત્રીઓ સખત કામ કરી ગરીબાઈમાં પોતે શરમજનક જીવન જીવતા હોય, એમના જે કંઈ રાઇટ્સ જે છે, જે એમને મળવાપાત્ર હક છે, એ સિવાય કે છે પગાર વધારો, રેઝ ઓફ વેગીસ જે છે, એની જ્યારે માગણી કરે ત્યારે બધાને સંયુક્ત રીતે બંદી બનાવવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે. ધ વર્કર્સ હેવ નો રાઇટ ટુ રેઝ ધેર હેન્ડ્સ અગેન્સ્ટ ધ વોઇસ ઓફ ઓથોરિટી. આ સત્તાધીશો સામે માથું ઉચકવાનો કામદારોને કોઈ જ હક નથી. હેલન કેલર કામદારોના જીવન વિશે આ પ્રકારે વાત કરે છે. એ આગળ શું કહે છે? વી આર નોટ ફ્રી, આપણે મુક્ત નથી, અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એજ્યુકેટ ધ લોઝ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. વી આર નોટ ફ્રી, આપણે ત્યાં સુધી આઝાદ નથી, અનલેસ જ્યાં સુધી કે ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ, જે માણસ કાયદો બનાવે છે, ઘડે છે અને એનું અમલ કરાવે છે, that represents the interest of the lives of the people. એના મનમાં જ્યાં સુધી આ લોકોના જીવન વિશેની વાત જો બંધ બેસતી ન હોય ત્યાં સુધી કહે છે આપણે આઝાદ નથી, આપણે મુક્ત નથી. We are not free unless the man who frame and educate the laws represent the interest of the lives of the people. Interest and the lives of the people. આ લોકોના જીવન, આ લોકોના ઉત્થાન નો જ રસ, એ જ પ્રકારની બાબત એના મગજમાં હોય. કયા માણસમાં? કે જે માણસ કાયદાઓ ઘડે છે અને એનું અમલીકરણ કરાવે છે. જ્યાં સુધી એના મનમાં આ લોકોના રસની બાબતો, લોકોના વિકાસની બાબતો એના મનમાં ન હોય ત્યાં સુધી કહે છે આપણને અનુરૂપ કાયદાઓ ઘડાશે નહીં અને ત્યાં સુધી આપણે મુક્ત થઈશું નહીં. The ballot does not make a free man out of a weak slave. The ballot, કોઈ એમ કે ભાઈ લોકશાહી છે તો ચૂંટણી. The ballot does not make a free man. મતદાન જે છે માણસને મુક્ત બનાવી શકતો નથી. આઉટ ઓફ અ વેગ સ્લેવ, એક વેતનગરા ગુલામમાંથી આ મતદાન જે છે માણસને મુક્ત બનાવી શકતો નથી. એટલે કે ઇલેક્શન આવે તો પણ કહે છે આ માણસોનો કોઈ ઉદ્ધાર થતો, વર્કર્સનો ઉદ્ધાર થતો નથી. There has never existed a truly free and democratic nation in the world. There has never existed, આવું અસ્તિત્વ ક્યારેય નહીં ધરાવે, a truly and free and democratic nation in the world. ડેમોક્રેટિક લોકશાહી નેશન, રાષ્ટ્ર ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં ક્યારેય આવું લોકશાહી રાષ્ટ્ર અસ્તિત્વમાં નહીં આવે જ્યાં સુધી આ કામદારોની સ્થિતિ નહીં સમજાય ત્યાં સુધી કહે છે. From time immemorial, men have followed with blind loyalty. From time immemorial, અનિશ્ચિત કાળથી, ઘણા બધા લાંબા સમયથી મેન હેવ ફોલોડ, MEN મેન, મેન એટલે માણસોએ, હેવ ફોલોડ અનુસર્યા છે. અનિશ્ચિત કાળથી, ઘણા લાંબા સમયથી માણસો કે છે અનુસરતા આવ્યા છે. વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, બ્લાઇન્ડ લોયલ્ટી, અંધ વફાદારી, એન્ડ સ્ટ્રોંગ મેન, અને મજબૂત માણસોને, એવા પ્રકારના કહેવાતા સમાજના ઉચ્ચ માણસોને માણસો અનુસરતો આવ્યા છે. હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ, કે જેની પાસે પાવર ઓફ મની, સત્તા છે, એન્ડ આર્મીઝ, અને લશ્કર પણ છે.
કેટલાય સમયથી આ કામદારો એવા માણસોને અનુસરતા આવ્યા છે કે જેમના હાથમાં સત્તા છે, જેના હાથમાં સૈન્ય છે. ઇવન વાઇલ ત્યાં સુધી કે બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ, બેટલફિલ્ડ્સ યુદ્ધભૂમિઓ દે વેર પાઇલ્ડ હાઈ, એમાં મોટા મોટા ઢગલા થયા છે. પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓવન ડેડ, પોતાની જ લાશોના ઢગલાઓ યુદ્ધભૂમિમાં કહે છે આ પ્રકારે ઢગલાઓ થયા છે. કામદારોની લાશોના આ પ્રકારે કહે છે યુદ્ધભૂમિમાં ઢગલાઓ થયા છે. એન્ડ ધે ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ, એન્ડ ધે એટલે આ માણસો કે જેમની પાસે મની પાવર છે, જેમની પાસે આર્મી છે, ધે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ, અને તેમણે આ જે કંઈ શાસકો હતા એમની જમીનો ખેડી છે. એન્ડ હેવ બીન રોબ્ડ, અને તેઓને લૂંટવામાં આવ્યા છે, ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, અને એમનું જે કંઈ સખત કામ કરીને એમને આ પ્રકારે શાસકોએ કે છે લૂંટ્યા છે. ધે હેવ બિલ્ડ પેલેસીસ, અને કહેવાતા માણસો કે જેમની પાસે પાવર છે, જેમની પાસે મની છે, પાવર ઓફ મની છે, આર્મી છે, આ લોકોએ શું કર્યું છે? ધે હેવ બિલ્ડ પેલેસીસ. આ શાસકોએ કામદારોનું શોષણ કરીને ધે હેવ બિલ્ડ પેલેસીસ, એમણે મોટા મોટા રાજમહેલો બનાવ્યા છે. એન્ડ પિરામિડ્સ, મોટા મોટા પિરામિડ બાંધ્યા છે. ટેમ્પલ્સ, મોટા મોટા મંદિરો બાંધ્યા છે. એન્ડ કેથેડ્રલ્સ, દેવળો બાંધ્યા છે, ચર્ચ બનાવ્યા છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, ધેટ હેલ્ડ કે જેમાં નથી નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. શ્રાઇન એટલે સ્મારક, લિબર્ટી એટલે સ્વતંત્રતા. સ્વતંત્રતાના સ્મારક ખરેખર એમાં ક્યાંય નથી. ભલે એમણે પોતાની પૈસાના જોરે, પોતાની સત્તાના જોરે મોટા મોટા દેવળો, મોટા મોટા પેલેસ બનાવ્યા હોય, મોટા મોટા ટેમ્પલ્સ બનાવ્યા હોય, પિરામિડ્સ બનાવે કે કેથેડ્રલ્સ બનાવે, પરંતુ તેમાં ક્યાંય સ્વતંત્રતાના સ્મારક દેખાતા નથી. કામદારોનું શોષણ જ તેમાં દેખાય છે. કહેવાતા ઉચ્ચ વર્ગના લોકોએ કામદારોનું શોષણ કરીને આવા મોટા મંદિરો અને રાજમહેલો બનાવ્યા છે, જેમાં ક્યાંય સ્વતંત્રતાની સ્મારકતા દેખાતી નથી. ધે હેડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, એમાં ક્યાંય સ્વતંત્રતાનું સ્મારક નથી. એ બધા આઝાદીના સ્મારક નથી, એ બધા શોષણના સ્મારક છે. કહેવાતા બુદ્ધિજીવીઓએ, ઉચ્ચ વર્ગના લોકોએ, કહેવાતા શાસકોએ ગરીબ લોકોનું શોષણ કરી અને પોતે આ બધા બનાવ્યા છે મોટા મોટા સ્મારકો, જેમાં ક્યાંય આઝાદી દેખાતી નથી. માત્ર ને માત્ર ગુલામોનું શોષણ, કામદારોનું શોષણ જ એમાં દેખાય છે. કઠોર પરિશ્રમ એમના બાળકો કરે છે, એમની સ્ત્રીઓ ગરીબીને કારણે કેવું જીવન જીવે છે, એ લોકો પોતે પગાર વધારા માટે પણ માગણી કરી શકતા નથી. જ્યારે જ્યારે આવું કરવામાં આવે ત્યારે બધાને એકી સાથે ક્લબ એન્ડ ઇમ્પ્રેશન, એક સાથે ધરપકડ કરવામાં આવે છે. ખરેખર કહેવાતા ઉચ્ચ વર્ગના લોકોએ કામદારોનું શોષણ કર્યું છે, અને એમણે એમની પૈસાના જોરે, એમણે સૈન્યના જોરે આ બધા લોકો પાસે મોટા મોટા સ્મારકો બનાવ્યા છે. બટ એમાં ક્યાંય that held no real shrine of liberty, એમાં ક્યાંય આઝાદીનું સ્મારક નથી. ટૂંકમાં હેલન કેલર એવું કહેવા માગે છે કે કામદારોની પાસે કોઈ એવા પ્રકારની બુદ્ધિ નથી. એમને જે પ્રકારે કામ સોંપવામાં આવે એ કામ કરે છે. એમને જે દેશનો યુનિફોર્મ પહેરવામાં આવે એ દેશ એના દુશ્મનો માટે લડે છે, અને પોતે એક નાગરિક છે એવું માને છે, પરંતુ એ દેશને એમની કંઈ જ પડી નથી. કહેવાતા બુદ્ધિજીવી સમાજ દ્વારા એનું કયા પ્રકારે શોષણ થાય છે, એ લોકો કેટલું સહન કરે છે, એમની સોશિયલ લાઈફ કેવી છે, એમના બાળકોની સ્થિતિ કેવી છે, અને કહેવાતો ઉચ્ચ વર્ગ, ઉચ્ચ સમાજ કયા પ્રકારે કામદારોનું શોષણ કરીને મોટા મોટા મંદિરો બનાવે છે કે જેમાં ક્યાંય આઝાદીની સ્મારક દેખાતા નથી. માત્ર ને માત્ર કામદારોનું શોષણ દેખાય છે. યસ, આપણે અહીંયા અટકીએ છીએ. બાકીનો પેરેગ્રાફ આપણે નેક્સ્ટ ટાઈમ પૂરો કરીશું. હેલન કેલર કામદારોનું કયા પ્રકારે ઉચ્ચ વર્ગ દ્વારા શોષણ થાય છે એની વાત આજે આપણે કંઈક જોઈ. વાંચજો, તૈયાર કરજો. ઓકે.